સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત રાત્રિએ અકસ્માતની ઘટના સર્જાઈ। સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડને કાર ચાલકે ટક્કર મારી હતી। ટક્કર મારીને 45 મીટર જેટલું ઘસેડ્યા બાદ પણ ગાડી ન ઊભી રખાઈ। રાજપથ રંગોળી રોડ પર બ્રેઝા કાર ચાલકે હોમગાર્ડને ઉછાળ્યા હતા। કારમાં અન્ય કોઈ હતું કે નહીં તેની પૂછપરછ શરૂ છે। હોમગાર્ડને ટક્કર માર્યા બાદ પણ હોમગાર્ડ ઉપરથી ગાડી ચલાવવામાં આવી હતી। મિત પ્રવીણ જાની નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો। મિત હાલ MBA નું ભણે છે। ઘટના બની છે, શું છે આ ઘટના? એમાં હું છે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર હોમગાર્ડ ફરજ બજાવે છે। ગઈકાલે કોમ્બિંગ હતી અનુસંધાને હોમગાર્ડ પોતાની ફરજ ઉપર મોટરસાઇકલ લઈને જતા હતા। તે વખતે જે રાજપથ રંગોલી રોડ પર ફેક્સો કરીને એક કાફે છે એની આગળ મોટરસાઇકલવાળાને એક બ્રેઝા કાર છે જેનો નંબર G01 30 નંબરની જે બ્રેઝા કાર એકદમ આવી અને એમને પાછળથી ઉછાળ્યા અને લગભગ 45 મીટર જેવું ઘસડ્યા બાદ પણ એને ઊભી નહીં રાખી અને જે હોમગાર્ડ છે એની ઉપર થઈને એ ગાડી લઈને ભાગ્યું હતું। આ હકીકત આધારે તાત્કાલિક જે હોમગાર્ડ છે હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા। બંનેને ગંભીર ઇજાઓ થઈ છે અને અત્યારે બંનેની તબિયત સારી છે। આ કામે જે ચાલક હતો મિત પ્રવીણ જાની કરીને એની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે। અકસ્માતમાં કોઈ અન્ય ઘાયલ કે પછી કેવી રીતે આખો અકસ્માત સર્જાવાનું જોવા મળ્યું છે? આ મેં આપને જણાવ્યું એ પ્રમાણે આજે મોટરસાઇકલ લઈને બંને હોમગાર્ડ પોતાની ફરજ ઉપર જતા હતા। એ વખતે પાછળથી બીજા કારવાળો ફૂલ સ્પીડમાં આવે છે અને બંનેને પાછળથી ઉલાડે છે। પછી 45 મીટર જેટલું બંનેને ઘસડે છે અને ત્યાર પછી પણ એ પોતે બ્રેક નથી મારતો અને એ દરમિયાન એક હોમગાર્ડ છે એ જે પડી ગયો છે સાઈડમાં એના ઉપર થઈને ગાડી જતી હોય જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ। સાહેબ, પ્રાથમિક તપાસમાં કાર ચાલકે કોઈ દારૂનો નશો કર્યો કે એવું કંઈ આવ્યું છે? અત્યારે જે પોલીસે અટક કર્યા એ દરમિયાન એને શંકા જતા પોલીસે એના મેડિકલ સેમ્પલ લેવડાવેલા છે। FSL બધી જે અહેવાલ આવશે પછી સાચી જાણ થશે। સાહેબ, આજે કાર લઈને જતા હતા ત્યારે એકલા હતા કે અન્ય કોઈ કારમાં સવાર હતો કે એવું કંઈ જાણ્યું? અત્યારે જે આરોપી ધરપકડ કરી છે એટલે એ જ પૂછપરછ પોલીસ કરે છે, સાચું છે સામે આવશે। એક ક્યાંથી નીકળ્યા હતા અને કઈ દિશામાં ક્યાં જતા હતા? આ જે કીધું ને જે હોમગાર્ડ છે સરખેજ પોલીસ સ્ટેશને ફરજ બજાવે છે ત્યાંથી પોતાની ફરજ ઉપર જતા હતા એ દરમિયાન પાછળથી ટક્કર મારી છે બરાબર છે। આરોપી સાહેબ કાર લઈને ક્યાંથી આવતા હતા ક્યાં જતા? ચાલક જે આરોપી છે એ પાછળથી જે લોકો આજે રાજપથ રંગોલી રોડ ઉપર છે એની પાછળની દિશા તરફથી આવતો